અંજાર તાલુકાના નગવાલડિયા મછવાયા આહિર સમાજનો 27મો સમૂહ લગ્ન ધામધૂમથી સંપન્ન થયો હતો. સરપંચ દેવીબેન અર્જણભાઈ કાનગડ દ્વારા સર્ટિફિકેટ આપવાની એક નવી પહેલને સૌએ આવકારી હતી. કચ્છમાં મછોયા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 27મા સમૂહ લગ્ન મહા મહિનાની વદ પાંચમના દિવસે પરંપરાગત રીતે આજરોજ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન આયોજન સમાજની એકતા, સંસ્કૃતિ અને પરસ્પર સાથ સહકારના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના અનેક યુવક યુવતીઓ વૈદિક વિધિ સાથે લગ્ન ગ્રંથિમાં બંધાય છે. લગ્ન વિધિમાં સમાજના વડીલો, આગેવાનો, સગા સંબંધીઓ તેમજ મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક રીતે રિવાજો, ભજન, કીર્તન અને સામૂહિક આશીર્વાદ સાથે ઉજવવામાં આવ્યો. આ સમૂહ લગ્ન મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત આપે છે તેમજ સમાજમાં સમરસતા અને ભાઈચારો વધારે છે. મછોયા આહિર સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે, જે સમાજની સંગઠન અને શક્તિ તથા સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ છે. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ દેવઈબેન અર્જણભાઈ કાનગડ પરિવાર દ્વારા 2 વર્ષથી આ સમૂહ લગ્નમાં દીકરીઓને અભ્યાસ તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન જે પણ પરીક્ષાઓ આપી હોય એના સર્ટિફિકેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીકરીઓને કર્યાવર, દરદાગીના તેમજ કિચનનો સર્વે સામાન તેમજ દીકરીઓએ જે પોતાની આવડત મુજબ જે પણ પરીક્ષાઓ પોતાના કાર્યકાળ દરમિયાન અભ્યાસ, રમતગમત અને જે પણ ટ્રેનિંગ લીધી હોય, સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ કે ભરતકામ તેવા તમામ પ્રકારોના લગ્નના દિવસે કર્યાવર સાથે સર્ટિફિકેટો પણ આપવામાં આવે છે. દેવઈબેન કાનગડે 2 વર્ષથી આ નવી પ્રથાનું સરસ મજાનું આયોજન કર્યું છે તેમજ મેરેજ સર્ટિફિકેટ પણ વરઘોડિયાઓને આપવામાં આવે છે. આજના પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઓલ ઇન્ડિયા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બચુભાઈ આહિર, જેમની સંપૂર્ણ જવાબદારી હતી, તેમજ આ કાર્યક્રમના પ્રણેતા એવા નીલકંઠ સોલ્ટના મેનેજર અર્જનભાઈ કાનગડ, શામજીભાઈ કાનગડ, તેજાભાઈ કાનગડ તેમજ તેમના સર્વે પરિવારજનો મોટી સંખ્યામાં અને આહિર સમાજના વડીલજનો તથા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.